ઓળખવામાં આવતું છે સિન બધાને ગુડ મોર્નિંગ આ જો તરત આવી જાય પાડેલી છે બટકો પડી ગઈ બટકો કબર છે તો આપણે પેલા બરાસ કરી નાખ્યું તો મસ્તી મારું બધું જોઈ લીધું છે ને હવે આપણે સાપ લેવા છે મિત્રો અત્યારમાં અમે આવી ગયા છીએ તો કે બેહો ને સુલો જગ્યા છે ને બધે ધોવાળો મારી માથે જ આવે છે આ બે આગળ બેઠા મારા પપ્પાનો ગણો સોરો જોશીના બ્લોગ જોવે છે ને હું અહીં તાપું છું અત્યારમાં હું દાદા જઈશું ગામમાં તો કામ છે એટલે આપણો ગામમાં તો આખો દી જવાનું જાય મિત્રો ટાઈગર જોવા ક્યાં ચડીને બેઠો અને પગમાં વાગ્યું છે ને તો એ હેઠે ખોદે ને એટલે આમ જો ને પગ મોટા મોટા થઈ ગયા ઉભો રે નાસ્તો કરવા એ લો હેઠી પડી ગઈ મમડા ને લોટલી ને શાક પપ્પા જો કરે તો આપણે પેલા ખાઈ લઈએ અત્યારમાં સિંહ વેપાર લેવા ધાણા નહીં હોય અને સીઠી જ આખી આપી દીધી મેં યાદ ન રહે ને આપણે એક ધાણી હા જો આ મોટી કપ દુકાન છે મારા ઘર પણ લીલી સોડા કરી લીલી સોડા ઓલી પીળી સોડા ઈ નહીં તો મિત્રો અમારા સંબંધીમાં છે ને કોઈને લોહીના ટકા ઓછા છે ને તો મારો એ દાખલ છે ને કુંડલામાં તો મારા પપ્પાની ખબર કાઢવા જશે હું ગણવા ઘરે છે ને આ ભાઈ વિડીયો બનાવવાનો વિચાર અને એક શોર્ટ વિડીયો બનાવવાનો વિચાર ને મિત્રો આપણી પાસે કાનપટ્ટી છે એ આપણે કઈ છે ઊંધી પહેરાઈ ગઈ છે મિત્રો હાલો રેડી તો મિત્રો અત્યારમાં અમે માંડવી સાફ કરવા બેસી ગયા છે અલગ પાડવાની છે કાળી એક સાઈડ રાખવાની ને આ વ્હાઈટ પીળી એ અલગ પાડવાની છે પડત પકડી રાખો ને પણ દાદા હમણાં પડત લ્યો પડત આપણે અલગ પાડી દેવી માંડવી આપણે આવી ગયા તડકે ના હું કહું ભીનું ભીનું લાગે છે પાણી એડી ગયું તે લગાડ્યું ને આવડો ભાઈ હાથ ધોઈને આવ્યો ને સોરદા આગે આ તો મને ફલાય કવડી ગયું ઓય વાગી ગયું ઠે આવી બટકો ભરમાં લા રેવા દે હડકાયું છું લાગે હડકાયું છું સાફ કરી નાખી છે ને ભરી દીધી છે હા બસ નીકળે ના દાદા હું શું માવડા રાખા ખોદ હાલો દાદા આ તો બ્લોક કરો પકડો આ તો વાઘ ભાઈ ભેગું મોકલાવી દે બોલો હું બોલો કાય બોલું નથી બોલું ના બોલું ક્યાં આવવાના જઈ તું લોહીના બાંધ બ્લોક કરતા નથી આવડતું
ને હવે આપણે જાઉં ઘરે. ઘરે તો નથી જતું પણ આ કંઈક બને છે મિત્રો. આપણા ઘરે નહીં એવું કંઈક બનતું છે ને અહીંયા વેલ્ડિંગ હાલે છે ને અહીંયા હાલે છે અહીંયા બેની થાય છે. આપણે જોવે છે વિડીયા ટિકટોક ને આપણે જવું ફ્રીજમાં શું કાંઈ શેખાવું વસ્તુ. ઓ ટમાટર તો મારા તો દવાવાળા હાથ છે. પેલા હાથ ધોવા દો. હાથ ધોવડાય ને તારે ધોયા તે ધોયા ને દવાવાળી હતી માંડવી. હો દવાવાળી માંડવી હતી મિત્રો. દવાવાળી માંડવી હતી. આપણે પેલા હાથ ધોઈ નાખ્યું ને એ માટે આપણે જવું જો. હા મેં પાણી ટાંકો આપણો રાખ્યો છે સામે ઉપર ને ટાંકામાં છે ને પાણી પૂરું થઈ ગયું છે એટલે નળમાં પાણી નહીં આવે. જોઈજો નથી પાણી તો નથી મિત્રો. હવે આપણે હા તો કાઢી ક્યાં ડોલ અહીંયા તો ગંદુ પાણી છે મિત્રો. હાથ ધોવાની પેલા વ્યવસ્થા કરી નાખું પછી તમને મળું મિત્રો. હાથ ધોઈને હવે ટમેટું ખાવી આપણે. નાળિયેર પીડું સ્કૂલ વાંધો ને પડ્યા. એટલા બધા ટમેટા કોણ લાવ્યું? લઈ લીધું. આ ફ્રીજમાં જો ટમેટું બહુ સારું. આપણે બને છે સિક્કી. માંડવી આવ્યો હતી ને એટલે સિક્કી બનાવી નાખી. હવે આપણે ટમેટું બહુ ઠંડુ છે ભરખમ ખાઈ લે ટમેટું. બાકી તડક્યો છે. ટાઈટ કેવી લાગે છે? બહુ ખતરનાક. રસ સુની લેવી. ખાવાનું આવી ગયું છે ને આપણે ખાવા બેસી ગયા છીએ. દાળ લોટલી ને બાજરાના લોટલા. એટલે ક્યાં ગયા બાજરાના લોટલા? પોપટ થઈ ગયું અહીંયા. બાજરાના લોટલા રેડી. તો પેલા આપણે ખાઈ લેવી મિત્રો. ટાઈગરને લઈને અમે મંદિર ઘડીક રમવા. સૂતો રે મેં કીધું સૂતો રે હાલ અમારે ભેગો રમવા. તો ભાઈ આવ્યો દડો લેતો તો જતો પણ દડો રમી ઘડી. અમે કંટાળો ચડે છે શું કરીએ? દડાનું કીધું તો આખું સંપલ લઈને ભાઈ આવ્યો મંદિર ઉપર. જાય ઘરે રમ્યું ને તો ભાઈને હા સડી ગયો તો એટલે અમે ઘરે બેસી ગયા. બધા પોળો ખાવા બેસી ગયા. કેટલા હા સડી ગયા બધા. તો જો આ એક હું, એક હાકર, એક દડો, એક તું, એક મારા વાત ને એક ફોન ને એક સ્ટેન્ડ. એટલે તો ગયા છે 2:55 થઈ ગઈ છે મિત્રો. ક્યારનો બાવળિયા કાપતો તો વાળ કરતો હતો અને વાગી ગયું છે. ક્યાં બતાવું છું? અહીંયા વાગી ગયું છે. અહીંયા બતા શીરો મિત્રો વાગી ગયું છે બાવળિયું. ઘણી જગ્યાએ વાગ્યું. અહીંયા વાગ્યું છું. વાળ બનાવતો હતો એટલે બપોરે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો ને આપણે બાવળિયા કાપવા જ મળ્યા ને આપણે જોયું. આપણી શેરીમાં કેમ એનથી કરાય? ઊભી રાખે એમ કહું છું. ઊભી રાખ એમ કહું છું. ઊભી રાખ કહું છું. હા હું તો આખો દી બ્લોક જ બનાવતો. આ હું આ
આ ભગત ક્યાં છે લઈ આવ્યા? મારા માળા ભરી લે છે આખી. આ ભગત કોનો છે? એન બાપનો. ઈ બાપ કોનો છે? એનો. ભગત છે મિત્રો આ. વિડિયો પણ કે વિડિયો તો ઉતરશે ખરેખર. ભગત બનીને રખડે છે આખા ગુજરાતમાં. એટલે આમ રખડવાનું. લાયસન્સ બતાવે, લાયસન્સ બતાવે. લાયસન્સ અહીંયા છે. આ નંબર પ્લેટ હું તોડી નાખી છે? નાખ દેતો નવી. પૈસા નથી અમાર પાસે. ભટકાડી લાગે, હાકતા આવડે નહીં ને અહીંયા સોયલું તે જ પસાડી હોય. તારી સિવાય હોય કોણ? ફોન નાખો આયા તો ભાઈ કાચ બાદ બધું તોડી નાખ્યું છે. આને છે ને ફાંસી મળશે. હાલો ભાઈ ઉપડ હાલે. અમે જઈશ પોલીસ સ્ટેશને. હા એ નીકળ હાલ. તું નીકળ હાલ. આમ આ તીરથી કોણ આયા ફિરકી મેં ને મિત્રો અત્યારમાં હું જાઉં છું દૂધ લેવા. મહેમાન આવ્યા છે ને એટલે દૂધ લેવા જાઉં છું. એટલે સા તો બનાવવી પડે ને. મિત્રો પપ્પા કુંડલાસની જામફળ લાવ્યા છે ખાઈ છીએ આપણે. પપ્પા આવી ગયા છે. જામફળ લાવ્યા છે. તું કર. હું સા ગરમ. હા સા ગરમ કરું. સા પકડ બ્લોક ફોન પકડ. મિત્રો આપણે શાક ગરમ કરવાનો દી આવી ગયો છે. કરી નાખ. મહેમાન હું આપણું ઘર. મહેમાન ને પાવ આપણે હું આપણા ઘરે મહેમાન ને આવ્યા. આપણે કરી નાખ્યું શાક ગરમ. મહેમાન આપણે આપણે આપણી ક્યાં હોય આપણે બનાવીને હવે બનાવું શાંતિ રાખો. ગરમ જ કરવાનો છે ને? તૈયાર સા નાખ્યો ને કે ગરમ જ કરવાનો છે તો ગરમ જ કરવાનો. મેં કીધું બનાવવાનો મિત્રો. ગેસ ચાલુ કરી દીધો છે ને સા બને છે મસ્તી મજાનો. સા બનતો નથી, ગરમ થાય છે ખાલી. જોવો સા ગરમ છે થઈ ગયો છે. જાઓ જાઓ જો લાવો એક છે દાદાને દઉં. આ દાદાને દઈ દો. આપણું અહીંયા આપણે ખાવાનું છે. પપ્પા આવી ગયા છે. કુંડલાસની જામફળ લાવ્યા છે. ના તો એમાં મીઠું નાખે. નાખતું આપણે નાખ્યું તો કીધું મીઠા વિના મજા ન આવે. હા તમને ફોન કરી દઉં. મિત્રો અત્યારમાં હું છું ધાબા ઉપર ને રાત પડી ગઈ છે અને મહેમાન છે એટલે હું ઘરે તો હેઠે બ્લોક કરી જ નથી શકતો. કેમ કે ત્યાં દેકારો થાય ને અહીંયા છોકરા છે એટલે હેઠે તો બ્લોક કરી નથી શકતો. ને એમાં અમારે ટાઈગર દેકારો કરે એટલે હું આવી ગયો ધાબા ઉપર. અત્યારમાં મહેમાન ખાવા બેઠા છે તો મારે અહીંયા ખાવા ભાણા બાણા અંબાવા જોઈએ ને. મહેમાન આવે તો એનું થોડુંક તો માન રાખવું પડે ને. આપણે ભાણા અંબાઈ લઈએ પછી મારે ખાવાનું બાકી તો પેલા આપણે ખાઈ લેવું. ભાણા ભાણા એ બુડાવને જમાડી લઈએ પછી આપણે જમવાનું રાઈસ. હું હમણાં પડે વાયર પગમાં આવ્યો મિત્રો ને અહીંયા જો હમણાં પડે તો પેલા આપણે એને જમાડી લઈએ પેલા મહેમાનને. તો મિત્રો ઓલા બધાને જમાડી લીધું છે મહેમાનને. ને હવે આ બ્લોગ હું એન્ડ કરું છું. તમને ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા બ્લોગમાં.